જય માતાજી, જય દ્વારકાધીશ। ખેડૂત મિત્રો બધાનું નવા એક વિડીયોમાં સ્વાગત કરું છું। આજે આપણે વાત કરશું તેલ વિશે કે તેલની ખેતી બેસ્ટ ક્યારે કરવી જોઈએ, ક્યારે વાવવું જોઈએ, ક્યારે પાણી પાવું જોઈએ, બધી સંપૂર્ણપણે તેલની વાત કરીશું। ઉનાળુ તેલ તો ઉનાળુ તેલ વાવવાનો સમયની જ પહેલી વાત કરીએ ને મિત્રો, તો અડધો મહિનો જવા દેવાનો। આપણે ગુજરાતી ભાષામાં મહિના ઉપર હાંચીને તો તમને જોવાની મજા આવે, બાકી તો ઇંગ્લિશમાં આગો તો તમને મજા ના આવે। તો અડધો મહિનો જાય ને મિત્રો એટલે તમારે તેલ વાવી દેવાના। એનું કારણ શું ખબર? તમે વહેલા વાવો તો નુકસાની શું ખબર? મેન વસ્તુ એ કે જ્યારે તેલ વસ્તુ એવું છે કે એને ટાઈટ વધારે પડતી હોય ને તો ટાઈટમાં એને ઉગાવવામાં તકલીફ પડે છે, ઉગાવો બરાબર લે નહીં। એ બાકી બીજું તો કે એને પછી ખાટા આવવામાં, ફૂલ આવવામાં તકલીફ પડે છે, એટલે મોડો ફાલ લે છે તો પણ નુકસાની જાય છે। તેલ વસ્તુ એવું છે કે એને તડકો જોવે, તડકો હોય ને તો તેલ ઉગાવો તાત્કાલિક લે છે, 10 થી 12 દિવસે તો ઉગાવો ગમે એવા તેલ લઈ લે ને। બાકી તેલમાં તમે શિયાળામાં વધારે પડતા હોય ને તો એનો ઉત્પાદનમાં તો ઘટાડો તો આવે જ છે, પણ એમાં ઉગાવવામાં ફૂલ તકલીફ પડે છે। આ વસ્તુ ટાઈટ ઉપર પડે ને એટલે એ નીકળી ના શકે, એને તડકો જોવે। પહેલાં પ્રથમમાં તો તડકો હોય તો તેલ નીકળે, બાકી નીકળે નહીં। એ બાકી ઘણા મિત્રોને એ ખબર નહીં હોય કે તેલ વાવ્યા પછી કેટલા દિવસે પાણી પાવું। તો એ મિત્રોને મારા ખાલી એવું જ કહેવું છે કે તેલ વાવ્યા પછી એને જો તમે પાણી છે ને પાવાની એક મેન રીત છે કે તેલ ડૂબવો ન જોઈએ। તેલ ડૂબી જાય ને તમે પાણી પાવો એટલે તમારો તેલ નાશ થઈ જાય। એનું કારણ કે તેલને પાંદડે પાણી અડ્યું એટલે તમારો તેલ સુકાઈ જાય। એટલે તેલને તમારે 20 થી 25 દિવસ સુધી પાણી તો પાવાનું જ નહીં। એક પાન પાયા પછી તેલ જ્યાં સુધી ઉગી જાય પછી તમારે એને એક ઉગ્યા પહેલાં પાઈ દેવાનું ને એક બીજવડી નાખવાનું। પછી જ્યાં સુધી તેલ ઉગીને તમારે પાંદડાની બહાર થાય એટલે કે પાણી ન અડે ત્યારે એને પાવું જોઈએ। એ કામ કર્યા પછી તમારે 20 થી 25 દિવસ પછી તો તમે ગમે ત્યારે પાણી પાવો તો ચાલે। ને એની માલપા એક પહેલું કામ ઉરિયા ખાતર આપી દેવાનું। ઉરિયા ખાતર 25-30 દિવસે આપશો ને એટલે તમારો તેલ વધારે પડતી ઊંચાઈ પકડશે, તમારા તેલ ગોઠણને વટીને એટલે કડ સુધી તમારા તેલ થઈ જાય છે। અને જેમ તમારો તેલ મોટો થશે એમ જ તમારા તેલમાં ઉત્પાદન વધારે મળશે। તેલમાં બેસ્ટ બીજી ડોઝ કહીએ ને તો 2 મહિના થાય એટલે કે ઘાટા અને ફૂલ ફાલ આવવાની શરૂઆત થઈ જાય ને એટલે તમારે આ તેલમાં ખાતર બીજી વાર આપી દેવાનું। ત્યારે વીઘે તમારે 1.5 થેલી જેટલું ખાતર નાખવાનું તેલમાં। આના કારણે તમારે તેલ મોટો થશે, ઉત્પાદન સારું મળશે। તો આ હતી આપણી તેલની માહિતી। ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। મળશું કોઈ નવા વિડીયો હોય ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય। એ કામ કર્યા પછી તમારે 20 થી 25 દિવસ પછી તો તમે ગમે ત્યારે પાણી પાવો તો ચાલે। ને એની માલપા એક પહેલું કામ ઉરિયા ખાતર આપી દેવાનું। ઉરિયા ખાતર 25-30 દિવસે આપશો ને એટલે તમારો તેલ વધારે પડતી ઊંચાઈ પકડશે, તમારા તેલ ગોઠણને વટીને એટલે કડ સુધી તમારા તેલ થઈ જાય છે। અને જેમ તમારો તેલ મોટો થશે એમ જ તમારા તેલમાં ઉત્પાદન વધારે મળશે। તેલમાં બેસ્ટ બીજી ડોઝ કહીએ ને તો 2 મહિના થાય એટલે કે ઘાટા અને ફૂલ ફાલ આવવાની શરૂઆત થઈ જાય ને એટલે તમારે આ તેલમાં ખાતર બીજી વાર આપી દેવાનું। ત્યારે વીઘે તમારે 1.5 થેલી જેટલું ખાતર નાખવાનું તેલમાં। આના કારણે તમારે તેલ મોટો થશે, ઉત્પાદન સારું મળશે। તો આ હતી આપણી તેલની માહિતી। ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। મળશું કોઈ નવા વિડીયો હોય ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય।